ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર જુનાગઢ. આપ સૌને જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી. આપ સૌને જણાવતા આનંદ અનુભવીએ છીએ કે જુનાગઢના આંગણે સતત 9મા સમૂહ લગ્નોત્સવની ભવ્ય સેવા આપ્યા બાદ આ વર્ષે પણ જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગિરિરાજ ધામ ગૌશાળાના લાભાર્થી કુમકુમ લગ્નોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. તારીખ 26 જાન્યુઆરી 2025ના શુભ દિને આ આયોજન નિર્ધારિત થયેલ છે. આ લગ્નોત્સવમાં આપની લાડલી દીકરીનું નામ નોંધાવવા આજે જ સંપર્ક કરો. જનસેવા મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ, એડવોકેટ ભાવેશભાઈ જોશી, 8866511342. લગ્નોત્સવમાં જોડાનાર દરેક દીકરીના લગ્ન તો ધામધૂમથી યોજવામાં આવશે જ, તેમજ યથાશક્તિ કરિયાવર અને ભેટ પણ આપવામાં આવશે. નામ વહેલા તે પહેલાના ધોરણે નોંધાવવામાં આવશે, તો વહેલી તકે આપ સંપર્ક કરી અને આપની લાડલીનું નામ નોંધાવો.
ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. જિલ્લા કક્ષાનો કૌશલ્ય ઉત્સવ કાર્યક્રમ યોજાયો. ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી. સત્તાધારના વિજય બાપુને સાધુ સંતોએ આપ્યો ટેકો. અને 50 કરોડનો ફ્રોડ કરનાર મહિલા સહિત 8 શખ્સની ગેંગ ઝડપાઈ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. જિલ્લા કક્ષાનો કૌશલ્ય ઉત્સવ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં 42 શાળાઓના 116 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તેમજ સમગ્ર શિક્ષા જૂનાગઢ દ્વારા વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત જિલ્લા કક્ષાનો કૌશલ્ય ઉત્સવ એટલે કે સ્કિલ કોમ્પિટિશન આયોજિત કરવામાં આવી હતી. ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે વ્યવસાયલક્ષી અભિગમ કેળવાય અને પોતાના મનપસંદ ક્ષેત્રમાં તે આગળ વધી શકે, કૌશલ્યલક્ષી અભિગમ કેળવાય તે હેતુ સાથે જૂનાગઢ જિલ્લાની 42 શાળાઓના 116 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાય, NR ઉમરડિયા, RV મોરવાડિયા, દેવેન રાઠોડ, સમગ્ર શિક્ષા જિલ્લા કોઓર્ડિનેટર જ્યોત્સનાબેન પરમાર તેમજ IED કોઓર્ડિનેટર ગોપાલભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જૂનાગઢ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. કૌશલ્ય ઉત્સવ એ અંતર્ગત સ્કિલ કોમ્પિટિશન આજે અત્રે રાખવામાં આવેલી છે અને એમાં આપણી જૂનાગઢ જિલ્લામાં કુલ 60 શાળાઓમાં વોકેશનલનો ટ્રેડ ચાલે છે અને એમાંથી આજે અત્રે કુલ 42 કૃતિઓ બાળકો દ્વારા રજૂ થયેલી છે અને 116 વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કરેલું છે. પર્સનલી એવું માનું છું કે જો વ્યક્તિમાં કૌશલ્ય હશે તો અને તો જ એ ટકી શકે છે અને એના જ ભાગરૂપે શિક્ષણ વિભાગ દ્વારા આ પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે કે બાળકમાં જે કૌશલ્ય રહેલું છે એ કૌશલ્યને ઓળખી પ્રદર્શિત કરે અને આગળ જઈ અને પોતાની ભવિષ્યની કારકિર્દી બનાવવા માટે પણ એનો ઉપયોગ કરી શકે. એના ભાગરૂપે આજે અત્રે સ્કિલ કોમ્પિટિશન થઈ રહી છે અને એ સ્કિલ કોમ્પિટિશન કરવામાં કોઓર્ડિનેટર છે જ્યોત્સનાબેન છે, અમારા ADI દેવેનભાઈ રાઠોડ છે, ભાવેશભાઈ કક્કડ છે, એમની ટીમ છે, એમની સાથે સાથે શાળાઓ છે, એમને હર્ષભેર ભાગ લીધેલો છે અને આ લોકોએ ખૂબ જહેમત ઉઠાવેલી છે અને શુભેચ્છા પાઠવું છું તમામ કોમ્પિટિટરને કે એ લોકો આગળ પણ પોતાની કારકિર્દી આ જ રીતે સારી રીતે ઘડી શકે. મારું નામ છે બોરખતરિયા સાક્ષી ગોવિંદભાઈ. અમે જિલ્લા કક્ષાના સ્કિલ કોમ્પિટિશનમાં ભાગ લીધો અને અમે અલગ અલગ વિવિધ પ્રકારની પ્રકૃતિઓ નિહાળી અને અમે પણ આ કોમ્પિટિશનની અંદર ભાગ લીધો હતો અને અમારો આ કોમ્પિટિશનની અંદર દ્વિતીય એટલે કે બીજો નંબર આવ્યો છે અને અમને ખૂબ આનંદ થયો છે. સોરઠમાં આજે સવારે તાપમાનમાં વધારો થયો હતો. જોકે જૂનાગઢના ગિરનાર પર્વત પર 7.1 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. નવા સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 10.9 ડિગ્રી નોંધાયા બાદ રાત્રિનું તાપમાન વધીને 16.8 ડિગ્રીએ પહોંચી ગયું હતું. આજે સવારે 1.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન વધીને 12.1 ડિગ્રી નોંધાતા ઠંડીમાં આંશિક રાહત નોંધાઈ હતી. તો બીજી તરફ વાતાવરણમાં ભેજનું પ્રમાણ 74% નોંધાયું હતું. કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાતા વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. હાલ આપણે પાછલા 2-3 દિવસથી જોઈએ છીએ કે જે તાપમાન છે એ પારો 10 થી 12 ડિગ્રીની વચ્ચે રહેવા પામેલો છે. સાથે સાથે ભેજનું પ્રમાણ સવારમાં વધારે હોય તો આ સમય દરમિયાન આપને ધુમ્મસ અને ઝાકળ આ બંનેનો સામનો પણ વહેલી સવારમાં આપણે શહેરીજનોએ કરવો પડેલો છે. આગામી દિવસોમાં આવે જોઈએ તો આગામી દિવસોમાં પણ જે વાતાવરણમાં છે એ ભેજનું પ્રમાણ વધારે રહેવાના કારણે ઝાકળ અને ધુમ્મસનું પ્રમાણ જોવા મળી શકશે અને તાપમાન છે એ તાપમાન પણ 10 થી 12 ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન જોવા મળશે. અને આ જે ઠંડીનું જે એક રાઉન્ડ છે એ 1 અઠવાડિયા સુધી હજી પણ
જે તાપમાન છે એ નીચું જોવા મળશે અને ઠંડીનો અનુભવ છે એ આપને 1 અઠવાડિયા સુધી જોવા મળશે. ત્યારબાદ જો વાત કરવામાં આવે તો ડિસેમ્બરના અંત ભાગમાં કે ડિસેમ્બરના છેલ્લા દિવસોમાં જે ઠંડીનું પ્રમાણ છે એમાં આંશિક રાહત આપને મળી શકશે અને ડિસેમ્બરના જે છેલ્લા દિવસો છે એમાં જે તાપમાન છે એમાં વધારો થતાં જે ઠંડીનો અનુભવ છે એમાં આપને રાહત મળશે. એટલે કે ઠંડીનું પ્રમાણ છે એ છેલ્લા દિવસોમાં ડિસેમ્બરના ઓછું જોવા મળશે. ત્યારબાદ ફરીથી જે ઠંડીનું પ્રમાણ છે એ આપને રહેવા પામે એવી શક્યતાઓ છે. આની પાછળનું કારણ જોઈએ તો આ હાલ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે જેને આપણે પશ્ચિમી વિક્ષોભ કહીએ છીએ તો આની અસર છે એ ઉત્તર ભારતના ભાગોમાં થઈ રહેલી છે. તેના કારણે જે ઉત્તર ભારતના જે પણ રાજ્યો છે એમાં જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ છે તો એમાં હિમવર્ષાની એક લહેર છે જોવા મળેલી છે અને એને લઈ અને જે પવનની દિશા છે હાલ એ ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફની હોય તો એને લઈ અને જે ઠંડીનું પ્રમાણ છે એ રાજસ્થાન અને ગુજરાતના તરફ આપને વધારે જોવા મળી શકે એવી શક્યતાઓ છે અને જે ઠંડીનું પ્રમાણ છે એ આગામી અઠવાડિયા સુધી હજી પણ જળવાઈ રહે એવી શક્યતાઓ હાલ દેખાઈ રહેલી છે. જે પવનની વાત કરીએ તો પવનની જે ઝડપ છે એ આગામી અઠવાડિયા સુધી સામાન્ય જોવા મળશે. વધારે પવનની શક્યતાઓ હાલ કોઈ જોવા મળે એવી શક્યતાઓ નથી. તેમજ વાદળછાયું વાતાવરણની વાત કરીએ તો પશ્ચિમી વિક્ષોભની અસર ફરીથી આપને 4 દિવસ બાદ ફરીથી જોવા મળશે. ત્યારે ફરીથી જે વાતાવરણ છે એ અંશતઃ વાદળછાયું થાય એવી શક્યતાઓ છે અને એ દરમિયાન જે ઠંડીનું પ્રમાણ છે એ આપને ઓછું જોવા મળે એવી શક્યતાઓ પણ જે વાદળછાયું વાતાવરણ હશે એ દિવસો દરમિયાન જોવા મળી શકશે. જૂનાગઢ શહેરમાં ચાલતી ભૂગર્ભ ગટરની કામગીરી બાદ નવો રસ્તો બનાવવા માંગ ઉઠી છે. શહેરમાં મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી તેમજ પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે, જેના કારણે શહેરના મોટા ભાગના રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. ગિરનાર દરવાજા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરને લઈને રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે. કામગીરી પૂર્ણ થયા બાદ પણ રસ્તા બનાવવામાં આવતા નથી. સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાએ જણાવ્યું હતું કે રસ્તા ખોદવાથી લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તેમજ ગિરનાર તળેટી તરફ જવા માટે લોકો જઈ શકતા નથી. ભવનાથ તળેટી જવા માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ત્યાં પણ રસ્તો ખરાબ હોય, ધૂળની ડમરીઓ ઉઠી હોય છે, જેથી વાહન ચાલકો પસાર થઈ શકે તેમ નથી. લોકો ચાલીને પણ જઈ શકે તેમ નથી. સીપીએમના નેતા બટુક મકવાણાએ જણાવ્યું હતું કે પાઇપલાઇનની કામગીરી બાદ તરત જ રસ્તો બનાવવામાં આવે તો લોકોને પરેશાનીનો સામનો કરવો ના પડે. ભવનાથ તળેટી તરફ જતો રસ્તો પણ પાઇપલાઇન કામગીરીને લઈને ખોદવામાં આવ્યો છે, જેના કારણે પ્રવાસીઓ ઉપરકોટ પણ જઈ શકતા નથી. જૂનાગઢના ઘણા બધા વિસ્તારોની અંદર અત્યારે ભૂગર્ભ ગટરના કામ આવી રહ્યા છે, ચાલી રહ્યા છે. ત્યારે ઘણા રસ્તાઓ એટલા બધા ખરાબ થઈ ગયા છે. પાછળથી જે પેક કરવું જોઈએ ભૂગર્ભ ખોદીને એ થતું નથી. આજે ગિરનાર દરવાજા રોડ પર પણ ઘણા સમયથી આ કામ ચાલી રહ્યું છે. અત્યારે એટલા બધા ખાડા છે કે લોકોને એટલું બધું પરેશાની છે કે ભવનાથ જવું હોય તો કઈ રીતે જવું. જે ડાયવર્ટ કર્યો છે ત્યાં પણ એટલા ખાડા ખબડા છે. એટલે કમિશનર સાહેબને અમારી વિનંતી છે કે આ વહેલા વહેલી તકે કામ પૂરું કરે અને પાછળથી જેમ ખોદકામ ચાલુ થાય અને પાછળથી પછી બુરતા જાય એવી અમારી ખાસ વિનંતી છે. કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી જે આ કામ થઈ રહ્યું છે, દરેક વિસ્તારની અંદર લગભગ અત્યારે ખોદકામ ચાલુ છે. આ વહેલામાં વહેલી તકે પૂરું થાય અને લોકોને સુવિધા મળે એવી મારી ખાસ વિનંતી. ગિરનાર દરવાજાથી છેલ્લા 1.5 માસથી આજુબાજુ વિસ્તાર જે છે ત્યાં અત્યારે આ ખોદકામ ચાલુ છે. રસ્તા ડમરી ધૂળ એટલી બધી ઉડે છે કે લોકોના આરોગ્યને પણ ખૂબ નુકસાન થઈ રહ્યું. ભવનાથ વિસ્તારની અંદર આખો રોડ ખોદી નાખવામાં આવ્યો છે. જ્યાં ડાયવર્ઝન કરવામાં આવ્યો છે એ પણ રોડ ખોદી નાખવામાં આવ્યો છે. જનતાને કેટલી તકલીફ પડે છે. આ અમલદારો, આ અધિકારીઓ, આ કમિશનર એ રોડ માટે જઈને તકલીફ જનતાની વિચારે એ જરૂરી છે. ખરેખર ભવનાથની અંદર દર રવિવારે હજારો માણસો ત્યાં આવે છે
પછી દર્શન કરવા માટે દેશના વિદેશના માણસો આવે અને મોટી તકલીફો પડે છે. આ તકલીફ તાત્કાલિક જો દૂર કરવી જોઈએ અને જુનાગઢની જનતાને પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ કરવો જોઈએ એમ સીપીએમ માંગ કરે છે. ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. ડુંગળીના ભાવ પૂરતા ન મળતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે અને આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ધોરાજી તથા આજુબાજુના વિસ્તારના ખેડૂતોએ પોતાના ખેતરમાં મોંઘા ભાવના બિયારણો અને જંતુનાશક દવાનો છંટકાવ કરીને આખા વર્ષની મહેનતના અંતે ડુંગળીનું વાવેતર કર્યું હતું, પરંતુ કુદરતી આફતોને કારણે ખેડૂતોની દશા ફેરવી નાખી છે. તો બીજી તરફ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવની અપેક્ષાઓ સાથે ખેડૂતો પોતાની ડુંગળી લઈને ખુલ્લી બજારમાં હરાજી માટે પહોંચ્યા હતા, પરંતુ અહીં ખુલ્લી બજારમાં ડુંગળીના ભાવનો પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. ધોરાજી યાર્ડમાં 1 કિલો મણનો ભાવ 200 થી 500 સુધીનો ભાવ હરાજીમાં બોલાઈ રહ્યો છે. ડુંગળીના ઓછા ભાવથી ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સરકાર એક્સાઇઝ ડ્યુટી ઘટાડે તો જ ખેડૂતોના ભાવ સારા મળી શકે તેમ છે. હાલ ડુંગળી ખેડૂતોને રાતા પાણીએ રોવડાવી રહી છે. ધોરાજીની અંદર 300 થી લગાડીને 650-60 રૂપિયા સુધી ડુંગળી મળી રહી છે, જે છેલ્લા 3-4 દિવસ પહેલા એની અંદર આનાથી 100 રૂપિયા વધારે ખેડૂતોને મળી શકતા હતા. એનું કારણ એ હતું કે ઉત્પાદન પ્રમાણમાં સારું હોવા છતાં પણ જે ક્વોલિટી આવતી હતી એ સારી હતી અને હાલ પણ ક્વોલિટીના કારણે થોડા ભાવ નીચા ગયા છે. બીજા નંબરની અંદર એ કે ગવર્મેન્ટ દ્વારા જે એક્સપોર્ટ થાય છે એની અંદર 20% ડ્યુટી છે, એ જો 20% ડ્યુટી કાઢી નાખવામાં આવે તો જોઈએ એવા ભાવ મળી રહે. 20% અત્યારના હાલના ભાવે ખેડૂતો માટે મહત્વના કરી શકાય. સરકાર પાસે એવી અપેક્ષા રાખી શકીએ કે જે 20% ડ્યુટી છે કાઢી નાખે અને ટ્રાન્સપોર્ટેશનની ઝડપી અને કંઈક ખાસ સુવિધાઓ ઊભી કરે, જેથી કરીને રેલવે દ્વારા પણ માલ સપ્લાય થઈ શકે. ઓછા ભાડાવાળી પેલી સબસિડીવાળી એવી કઈ યોજના જે આની પહેલાં 2-3 વર્ષ પહેલાં સરકારશ્રીએ જાહેર કરેલી હતી, એવી જો કઈ યોજના હોય, એવી સ્કીમ, એવી સબસિડીવાળી ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ જો આપવામાં આવે, આ ઉપરાંત જો યાર્ડની જગ્યાઓને કંઈક વિશેષ ફાળો આપવામાં આવે, ખેડૂતો માટે વધારે મહત્તમ જગ્યાએ ડુંગળી છે એની અંદર જોઈએ તો ઘણી બધી રોજીરોટીના પણ સંભાવનાઓ ગુજરાતમાં રહેલી છે. ડુંગળી લઈને અમે ધોરાજી યાર્ડમાં આવ્યા છીએ. પછી ડુંગળીની હરાજી ચાલુ થઈ, ભાવ 200 રૂપિયા મૂકાણો. ડુંગળી ક્વોલિટી હતી છતાંય પછી અમે પાછી લઈ જવા વિનંતી કરી. આ ભાવ તાલ થયા નહીં એટલે પછી મજૂરી ખર્ચો, દવા, ખાતર, બિયાણ અને છતાંય ભાવ મળ્યા નહીં એટલે પાછી લઈ જવાની સરકારની એ પણ માગણી મૂકી છે. હવે કાંઈક આયાત કરે અને ભાવ મળે ખેડૂતને તો ખેડૂત કંઈક રીએ વ્યવસ્થિત કીધું સારા ભાવ છે. ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં કોઈ 200 રૂપિયાની ડુંગળી વેચાણી, પાણીના ભાવમાં હાવ પરત પાછી લઈ જવાની છે. પછી આવા ખાતર, બિયારણ, દવા તો એમાં સરકાર વિકાસ કરે તો કંઈક ફાયદો થાય એવી અમારી માંગણી છે. ડુંગળીમાં અત્યારે બજાર બહુ ઓછો છે, ખેડૂતને આ બજાર પરવડે નહીં. જો સરકાર ડ્યુટી ઘટાડે તો ખેડૂતને પોસાય, નકર આ ખેતી કરવી ખેડૂતને પોસાય નહીં. અત્યારે 300 રૂપિયા, 400 રૂપિયા, 200 રૂપિયા, 400 રૂપિયા જેવો માલ, પણ સારા માલના બજાર પણ નથી અત્યારે. એમ સારા માલમાં 500 રૂપિયા બજાર માંડ આવે છે. એટલે આ ખેડૂતને અત્યારે 70 રૂપિયા તો એક પીસીની મજૂરી થાય છે લણવાની, પોસાય નહીં ખેડૂતને. જો સરકાર આમાં કાંઈક ડ્યુટી ઘટાડે તો નિકાસ થાય માલ અને ખેડૂતને કાંઈક વળતર મળે. જુનાગઢ શહેરમાં પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી જુદા જુદા વોર્ડ અને વિસ્તારમાં ચાલી રહી છે, ત્યારે ઉપરકોટ ખાતે જૂની નવાબી કાળની લાઇન રિપેર કરવાની કામગીરી ચાલી રહી છે, જેથી આશરે 20 દિવસ સુધી કામગીરી ચાલશે. આથી લાગુ પડતા જુનાગઢના તમામ સિટી વિસ્તારના દિવાન ચોક, માંડવી ચોક, દાણાપીઠ, એઠાણ ફળિયા, ઢાલ રોડ, ગાંધી ચોક, ગાચીની કમાન, પિંજાર ફળિયા, સંઘડિયા બજાર, ઝાલોરાપા, મેમણવાડા, નાયકવાડા, મુલ્લાવાડા, બુક્કર ફળિયા, ઉદ્ધીવાડા, નવા ઘાચીવાડા, જુલાઈવાડા, ડાંગર ચોક, ગાંધી શેરી તથા દાણાપીઠથી સુખનાથ ચોક સુધીના વિસ્તાર, છાયા બજાર, કૃષ્ણ શેરી, ગણેશ ફળિયા,
અંબિકા ચોક, અનંત ધર્માલય ગલી, નઝર મોહમ્મદ ગલી, માલીવાડા, પોસ્ટ ઓફિસ ગલી, ડબ્બા ગલી, માગનાથ, માઢ સ્ટ્રીટ, અંબાઈ ફળિયા, જવાહર રોડની આસપાસનો વિસ્તાર તથા ગોધાવાવની પાટી વિસ્તારમાં કામગીરીના દિવસો દરમિયાન પાણી પુરવઠો ઓછો મળશે. કામગીરી પૂર્ણ થયા બાદ પાણી પુરવઠો પૂર્વવત થશે તેમ વોટર વર્ક્સ ઇજનેર અલ્પેશ ચાવડાએ જણાવ્યું હતું. જુનાગઢના જૂના વિસ્તારમાં જૂની નવાબી વખતની નગરપાલિકા વખતની પાઇપલાઇનને બદલીને ડીઆઈ પાઇપલાઇન રિપ્લેસમેન્ટની કામગીરી ચાલી રહી છે. આપને જ્યાં બધાને ખ્યાલ છે એ પ્રમાણે ઉપરકોટ છે એ મેઇન સમ છે, નવાબી વખતનો સમ છે. એમાંથી આશરે 1.5 લાખની વસ્તીને આપણે પાણી વિતરણ કરી રહ્યા છીએ. અત્યારની યોજના બે રીતે ચાલે છે. એક ધારાગઢથી ઉપરકોટમાં ફિલ્ટર વોટર લઈ જવાનું કામ પાણીની પાઇપલાઇનનું ચાલુ છે. આ ઉપરાંત જે વિતરણ વ્યવસ્થા છે ઉપરકોટથી એ લાઈનો જૂની છે એ બદલવાની છે. શેરી ગલીમાં જે લાઈનો એ બદલવાની છે. અત્યારે જે ફુલિયાનમન રોડ ઉપર આ બંને લાઈન છે એ અત્યારે ઉપરકોટ સુધી પહોંચાડવાની કામગીરી ચાલુ છે. તેમાં કન્જેસ્ટેડ વિસ્તાર છે, ગલીઓ નાની છે, એમાં નવાબી વખતનું માળખું, નગરપાલિકા વખતના માળખું, એમ જૂની લાઈનો પણ છે અને એમાંથી રસ્તો કરીને આ બે લાઈનો પસાર કરવાની છે. બહુ ધીરજ માંગી લે એવું કામ છે. લોકોને કોઈ પણ પાણી વિતરણ વ્યવસ્થામાં વિક્ષેપ ન પડે એના માટે ગઈકાલે બાયપાસ એરેન્જમેન્ટ કરવામાં આવેલ. બાયપાસ એરેન્જમેન્ટ સવારે 7 વાગ્યા સુધી ચાલુ રહેલ વેલ્ડિંગ કામને બધું એની રીતે આજે પાણીનો શેડ્યુલ છે એ થોડુંક મોડું શરૂ કરવામાં આવેલ, પણ આગામી 15-20 દિવસ સુધી આ કામગીરી ચાલુ રહેનાર છે. જેથી પાણી વિતરણ વ્યવસ્થા જાળવી રાખવા માટેની અલ્ટરનેટ એરેન્જમેન્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ છે. જેનાથી શેડ્યુલમાં કોઈ ફેરફાર નહીં પડે. કદાચ પ્રેશરના એવા ઇસ્યુ થાય તો નગરજનોને અને અમારા પાણીના નળ કનેક્શન ગ્રાહકોને નમ્ર વિનંતી છે કે આમાં સાથ સહકાર આપે. એકવાર આ પાણીની પાઇપલાઇનનું કામ પૂર્ણ થશે તો ધારાગઢ ફિલ્ટર પ્લાન્ટનું પાણી પૂરા પ્રેશરથી લોકોને મળી શકે અને કોઈ લીકેજના એવા ઇસ્યુ ન આવે એ પ્રકારની કામગીરીનું આયોજન હાલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલ છે. કેટલા વિસ્તારોમાં આમ મેં આપને કીધું કે અંદાજે 1.5 લાખની વસ્તી આ ઉપરકોટ આધારિત વિતરણ વ્યવસ્થા હેઠળ છે. જેમાં વિસ્તારના નામ દઉં તો દીવાન ચોક, માંડવી ચોક, દાણાપીઠ, હેઠાણ ફળિયા, ઢાલ રોડ, ગાંધી ચોક, કાંચીની કમાન, પિંજાર ફળિયા, સંગડિયા બજાર, ચાલોરપા, મેમરવાળા, નાયકવાળા, મુલ્લાવાળા, બુકર ફળિયા, ઉદીવાળા, નવા ગાંચીવાળા, જુલાઈવાળા, ડાંગરા ચોક, ગાંધી શેરી, દાણાપીઠથી સુખનાથ ચોકનો વિસ્તાર, છાયા બજાર, કૃષ્ણ શેરી, ગણેશ ફળિયા, અંબિકા ચોક, અનંત ધર્માલય ગલી, નઝર મોહમ્મદની ગલી, માલીવાડા, પોસ્ટ ઓફિસ ગલી, ડબ્બા ગલી, માંગનાથ, માર્ચ સ્ટ્રીટ, અંબાઈ ફળિયા, જવાહર રોડ, આવા જુદા જુદા વિસ્તારો છે જે તબક્કાવાર અસર એમને થોડી પડશે, પણ વિતરણ વ્યવસ્થામાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે. પાણીનો જથ્થો છે એ પહોંચાડવામાં આવશે અને ચેલેન્જિંગ વર્ક છે એમાં આપનો સૌનો સહકારની અપેક્ષા છે. સિટી અંડર 14ની ટીમનો ક્વાર્ટર ફાઇનલમાં શાનદાર પ્રવેશ કર્યો હતો. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત ઇન્ટર ડિસ્ટ્રિક્ટ અંડર 14 ક્રિકેટ ટુર્નામેન્ટના પ્રથમ મેચમાં જૂનાગઢનો પોરબંદર સામે વિજય થયો હતો. જેમાં કેપ્ટન કર્મ રામે જવાબદારીપૂર્વક બેટિંગ કરીને 59 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેમજ બોલિંગમાં મનન રાદડિયાએ 4 વિકેટ ઝડપી લીધી હતી. તો બીજી તરફ મેચમાં જૂનાગઢનો રાજકોટ ટીમ બી સામે વિજય થયો હતો. જેમાં જૂનાગઢના બેટર ઋત્વા બુટાણીએ શાનદાર બેટિંગ કરીને 89 રનની ઇનિંગ રમી હતી. બોલિંગમાં જલે 5 વિકેટ ઝડપ્યા હતા. ત્રીજી મેચમાં જૂનાગઢનો જામનગર સામે પણ લડીને વિજય થયો હતો. સાથે સાથે જ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જે બદલ તમામ ખેલાડીઓને અને કોચ ભરત બઢને જૂનાગઢ જિલ્લા ક્રિકેટ એસોસિએશન પ્રમુખ પાર્થ કોટીચા, ઉપપ્રમુખ પાર્થ ધુલેશિયા, સેક્રેટરી અર્જુન રાડા અને સિલેક્ટર કમલ ચાવડાએ અભિનંદન પાઠવ્યા હતા. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર 14ની જે ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી, જેમાં જૂનાગઢ ડિસ્ટ્રિક્ટનું ખૂબ સરસ પરફોર્મન્સ રહ્યું છે. પોરબંદર, રાજકોટ અને જામનગર આ ત્રણેય ડિસ્ટ્રિક્ટની સામે ખૂબ સરસ રીતે વિજય મેળવી
અને લીગમાં ટોપ ઉપર અત્યારે જુનાગઢ ક્રિકેટ એસોસિએશનની ટીમ છે. મને કહેતા આનંદ થાય છે કે ધ્યેય ભોજાણી અને મનન રાદડિયા જે અમારા બંને એક બેટ્સમેન અને એક બોલર કે જે 3rd નંબર ઉપર છે બેટ્સમેનમાં અને બોલરમાં જે છે એ 11 વિકેટ સાથે 4 નંબર ઉપર છે. આ બંને પ્લેયરો અને એના સિવાય આખી ટીમ એક ટીમ વર્કથી પરફોર્મન્સ કર્યું છે. હું ખાસ કરીને જુનાગઢ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના બંને કોચ ગૌતમભાઈ બાબરિયા અને ભરતભાઈ ભટ્ટને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે એમને જે મહેનત છોકરાઓ પાસે થઈને લીધી છે. કોઈ પણ ભલામણ હોય કે કોઈની લાગવગ હોય એને એક્સેપ્ટ કરવામાં આવતી નથી. મને કહેતા આનંદ થાય કે સૌરાષ્ટ્રમાં કદાચ જુનાગઢ ડિસ્ટ્રિક્ટ એક જ એવું હોય છે કે જે હાઈએસ્ટ નંબર ઓફ મેચ રમાડતા હશે. અમે 12 પ્રેક્ટિસ મેચો છોકરાઓને ટુર્નામેન્ટ પહેલા રમાડેલા હતા અને એ સ્કોર બુકની અંદર એનું જે પરફોર્મન્સ જે સ્કોર બુકની અંદર થયું હોય એના ઉપરથી જ પ્લેઇંગ 11ની ટીમ નક્કી કરતા હોય છે. મારી સાથે મારી ટીમમાં પણ વાઇસ પ્રેસિડેન્ટ પાર્થ ધુલેશિયા અને સેક્રેટરી અર્જુન રાડા એને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ કે એ પણ ટ્રાન્સપરન્સીથી આ સિલેક્શનની અંદર કાયમ માટે એમનો હેતુ રહ્યો છે. ફરીને જુનાગઢ ક્રિકેટ એસોસિએશનના બધા પ્લેયર્સને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અમને જે મેઇન મોટિવેશન અને પીઠબળ મળે છે એ અમારા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ અમારા જયદેવભાઈ શાહ કે જેમના પ્રેસિડેન્ટશીપ આવ્યા પછી ક્રિકેટની અંદર ખૂબ મોટો બદલાવ આવ્યો છે. સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ જેવી ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ થઈ છે. પ્રાઉડ મુમેન્ટ છે કે હાલે પણ અત્યારે બોર્ડર ગાવસ્કર ટ્રોફી જે ચાલે છે એમાં એ ટીમના મેનેજર તરીકે ઓસ્ટ્રેલિયા છે અને એમના બેસ્ટ વિશિસ ત્યાંથી પણ આવેલા અને આખી સૌરાષ્ટ્રની ટીમનો પણ હું આભાર માનું છું કે એ ટ્રાન્સપરન્સીથી ક્રિકેટ ચલાવે છે અને અમને પણ એટલો સપોર્ટ કરે છે. આવનારા મેચીસ હવે ક્વાર્ટર ફાઇનલ, સેમીફાઇનલ ને ફાઇનલ જે છે એ આવશે. આપણે એવી પ્રાર્થના કરીએ કે જુનાગઢની ટીમ છે જેમ ભૂતકાળમાં અંડર 19 આપણે ચેમ્પિયન થઈને આવ્યા, અત્યારે 12 જેટલા પ્લેયરો આપણા સૌરાષ્ટ્ર અને રણજી ટ્રોફીમાં આપણો પાર્થ ભૂત છે અને સૌરાષ્ટ્રમાં ઇવન વુમેન્સ ક્રિકેટમાં પણ જુનાગઢમાંથી આપણા પ્લેયર્સ જે છે એ રમે છે. તો એ બધા માનો કે પાર્થ ભૂત, જ્યોતિર પુરોહિત, કેન્સ ફુલેત્રા આ બધા પ્લેયર્સ કે જે અત્યારે જુનાગઢને સૌરાષ્ટ્રમાં અને રણજી ટ્રોફીની અંદર રિપ્રેઝેન્ટ કર્યું છે. આ ત્રણેય મેચો આપણે જીતીએ, ટુર્નામેન્ટ ચેમ્પિયન થાય એવી હું બેસ્ટ વિશેસ આપું છું. ને ફરીને બંને કોચ ગૌતમભાઈ અને ભરતભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અંડર 14માં રમતા એ છોકરાઓના વાલીઓનો પણ આભાર માનું છું કારણ કે 14-16 એજ એવી છે કે જેમાં વધારે એક્સપેક્ટેશન્સ હોય પણ એમનો સપોર્ટ સતત મળતો રહ્યો છે. એ પેરેન્ટ્સને પણ હું કહું છું કે આ જ રીતના ભરોસો અને સપોર્ટ એસોસિએશન ઉપર તમે પણ રાખજો. આવનારા દિવસોમાં આપણે વધારે સૌરાષ્ટ્ર રણજી ટ્રોફીમાં આપણા પ્લેયર હોય એવી બેસ્ટ વિશેસ આપું છું. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો
અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 9558008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. સત્તાધારના વિજય બાપુને સાધુ સંતોએ ટેકો આપ્યો હતો. સત્તાધાર ખાતે સાધુ સંતોની બેઠક આયોજિત કરવામાં આવી હતી, જેમાં વિજય બાપુને તમામ સાધુ સંતોએ ટેકો આપ્યો હતો. બેઠકમાં વિજય બાપુના સમર્થનમાં ગુજરાતભરના સાધુ સંતો હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, મધ્યસ્થીથી રસ્તો કાઢવા માટે સંતો આગળ આવશે એવી પણ ખાતરી આપી હતી. સંતોએ વધુમાં જણાવ્યું હતું કે સત્તાધારની પરંપરા સામે જે આક્ષેપો થયા છે તે પાયાવિહોણા છે. જગ્યાને બદલે વ્યક્તિગત આક્ષેપોને લઈને ભાવિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુરુવંદના મંચ સનાતન ધર્મ અધ્યક્ષ એવા ડીજી વણઝારાએ જણાવ્યું હતું કે આક્ષેપબાજી કરનાર સામે માનહાનિની કાર્યવાહી કરાશે. બંને પક્ષ વચ્ચે સમાધાનની પ્રક્રિયા કરવામાં આવશે. જો સમાધાન નહીં થાય તો કાયદેસરની કાર્યવાહી કરવી પડશે. આજે બધા જ સંતો સત્તાધારના પવિત્ર સ્થાનમાં વિજય બાપુની શુભેચ્છા મુલાકાત અને સત્ય શું છે એ જાણવા માટે આજે સત્તાધાર મંદિર અને પૂજ્ય બાપુ સાથેની વાતચીત થઈ. થોડા જ સમયમાં સત્ય જ હોય છે. સત્યને વેગ આપવા માટે જ્યારે સંતો આવ્યા છે, ત્યારે થોડા સમય પછી સત્ય હંમેશા માટે લોકો સુધી સારી રીતે પહોંચી શકશે અને કેટલાક તર્ક વિતર્ક જે ચાલે છે એ તર્ક વિતર્કને પાર કરી અને આ જે સમાધિઓ છે, જે અમારા મંદિરો છે, એ બધા મંદિરો ધૂપ જેવા પવિત્ર હોય છે ને એ પવિત્ર પરંપરાને બરાબર ઉજળી પરંપરા બની રહે. બધા સાધુ સંતોના સહયોગથી અમે બધા થોડા સમય અમારા વડીલ સંતોને મીટિંગ કરી, મંત્રણાઓ કરી અને સત્યને બહાર લાવી અને મીડિયા અને લોકો સમક્ષ મૂકવાનું નક્કી થયું છે. તમામ સંતો આજે આ સનાતન સત્યની જે ધરોહર છે સતારદાર ધામ, એ સનાતન ધર્મની ધરોહર ઉપર જ્યારે કંઈક આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય ત્યારે સમગ્ર સનાતની જે સંતો તો છે પણ સનાતનીઓનું દુઃખ, એનું દિલ દુભાય છે. ત્યારે એક લાગણીથી અમારા વિજયદાસ બાપુ સાથેના અમારા જે ભાવ છે
કે વિજયદાસ બાપુ ખરેખર એક સાધુડો આ સંસ્થાની સેવામાં અવિરત રાત બીજા સેવા આપી રહ્યો હોય અને એના ઉપર આ સંસ્થા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય ત્યારે સમગ્ર સનાતનીનું દિલ દુભાય ત્યારે એમાં અમે તમામ સંતો આજે વિવિધ ક્ષેત્રોમાંથી સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી જ્યારે અહીંયા ઉપસ્થિત છીએ ત્યારે અમે સૌએ વિજય બાપુને આશ્વાસન આપ્યું છે કે બાપુ સત્ય એ સત્ય છે અને આ સંસ્થા તો સત્યના પાયા પર રચાયેલી છે. આપણા વડીલો પૂર્વજોએ સમગ્ર વિશ્વની અંદર સત્તાધાર જેવો રોટલો ને ઓટલો કોઈ દી કોઈને આપ્યા નથી. તો આવી આ પરંપરાની ઉપર જ્યારે આજે આક્ષેપો થઈ રહ્યા હોય ત્યારે ખૂબ દુઃખ થતું હોય છે. પણ આજે સમગ્ર સાધુ સમાજની મીટિંગ મળતા સૌને વિજય બાપુને આશ્વાસન આપ્યું છે કે બાપુ અમે સૌ તમારી સાથે છીએ, સત્યની સાથે છીએ. આ જે કંઈ વિવાદ ઊભો થયો છે આ વિવાદ સનાતન ધર્મને બદનામ કરવા માટેનો વિવાદ છે. આ સમાધિ જે છે એ સમાધિના સ્થાનને બદનામ કરવા માટેનો વિવાદ છે. અને આ જે વિવાદ જે છે એ વિજયદાસ બાપુને વ્યક્તિગત રીતે એક એમની બદનક્ષી થાય એ આશયથી આ વિવાદ ઊભો કરવામાં આવ્યો છે. આ વિવાદના કોઈ પણ પ્રકારના આધાર પુરાવા નથી. આ વખતે જે પણ સંત મહાપુરુષો અહીંયા ઉપસ્થિત રહ્યા એ સંત મહાપુરુષોએ પોતાનો ટેકો અને પોતાનો સપોર્ટ એક મતે પરમ પૂજનીય શ્રી વિજયદાસ બાપુને જાહેર કર્યો છે અને એ પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે આ જે ખોટો વિવાદ ઊભો કરવામાં આવ્યો છે એનું સુખદ સમાધાન કરવામાં આવશે અને બહુ જ ટૂંકા સમયમાં સુખદ સમાધાન થઈ જશે. રહી વ્યક્તિગત મારી વાત તો હું જુનાગઢ જિલ્લામાં 1997 અને 1998ની સાલમાં એસપી તરીકે અહીંયા ફરજ બજાવતો હતો અને પૂજ્ય જીવરાજ બાપુ જ્યારે અહીંયા ગાદી ઉપર હતા એ દિવસથી મારી આસ્થા આ સ્થાન સાથે આ સમાધિ સાથે જોડાયેલી છે. અને વિજયદાસ બાપુને લેવા દેવા છે ત્યાં સુધી તો વિજયદાસ બાપુને હું જ્યારથી તેઓ અભ્યાસ કરતા હતા તે સમયથી એમને હું ઓળખું છું અને એમનું જે વ્યક્તિગત જીવન છે એ ઉત્તમ છે અને કોઈ પણ પ્રકારના છાંટા ઉડાડવાથી એમના બદનક્ષી કરવાની જે કોશિશ કરી રહ્યા છે એ કોશિશમાં સફળતા મળશે રહી નહીં. અહીંયા જે પણ સંતો આવ્યા છે એ સંતો વિજયદાસ બાપુની સાથે છે અને હું પણ વ્યક્તિગત રીતે વિજયદાસ બાપુની સાથે છું. અને સનાતન ધર્મને બદનામ કરનારા જે તત્વો છે એને જે બદનામ કરવા માટેના જે કાવતરાઓ જે છે એ કાવતરા કરનારા લોકો ક્યારે સફળ થશે નહીં. સત્તાધારના મહંત સામે થયેલા આક્ષેપોને લઈને અખિલ ભારતીય સંત સમિતિના સંતો અને કમિટીના મેમ્બરો સત્તાધાર ખાતે આવી પહોંચીને વિજય બાપુની મુલાકાત કરી હતી. સત્તાધારના મહંત વિજય બાપુના પૂર્વાશ્રમના ભાઈએ લગાવેલા આક્ષેપોને લઈને સત્તાધાર ખાતે અખિલ ભારતીય સંત સમિતિના સંતો તેમજ ગુજરાતભરના સંતો સત્તાધાર ખાતે આવી પહોંચ્યા હતા. તમામ સંતોએ વિજય બાપુની સાથે હોવાનું સમર્થન આપ્યું હતું. જરૂર પડ્યે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું પણ સંત સમિતિની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું. આ વિવાદને મીડિયામાં, સોશિયલ મીડિયામાં અને બધામાં જોયો. પહેલી વાત તો એ છે કે સંત સમિતિ અને ખૂબ જ સખત શબ્દોમાં આકરી રીતે વખોડે છે. સનાતન શ્રદ્ધા કેન્દ્રો જે છે એ સનાતન શ્રદ્ધા કેન્દ્રોને બદનામ કરવાની એક સાજિશ ચાલી રહી છે અને એ સાજિશના ભાગમાં કોઈ ગમે તે રીતે ગમે ત્યાંથી એકબીજાને હાથા બનાવે અને પછી એ ઘરના હોય કે બહારના હોય પણ એને હાથા બનાવીને જે આ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે એ પ્રવૃત્તિ ખૂબ ખોટી છે. હમણાં જ અમારા મોહનદાસજીએ જે જણાવ્યું છે એ પ્રમાણે અમે સંતોની કોઈ પણ તકલીફ હોય ત્યારે એની સાથે લડીએ છીએ, એની સાથે રહીને એની સામે જે અમારે પ્રયોગ કરવો પડે કરીએ છીએ. આમાં પણ અમારી એક ખુલ્લી વાત છે કે કેટલાક લોકો માત્ર સનાતન ધર્મને બદનામ કરવાની જે કોશિશ કરી રહ્યા છે એ ખૂબ ખોટું છે. હું તો મીડિયાના ભાઈઓને પણ વિનંતી કરવા માગું છું કે આપ લોકો
એક વસ્તુ એ વસ્તુ બહાર લાવો ને કે મસ્જિદમાં શું ચાલે છે, મદ્રેસામાં શું ચાલે છે, દરગાહમાં શું ચાલે છે, તો ત્યાં તો કોઈ જવા જ દેતું નથી, એન્ટ્રી જ નથી એટલે વાત નથી. અહીંયા બધા આવી શકે એટલા માટે આ બધી વાતો આપણે ઊભી કરવાની. તો આખરે સનાતન ધર્મ નબળો પડે છે. સનાતન ધર્મ નબળો પાડવા માટેની જે આ સાજિશ છે, આપ સૌ મારાથી વિશેષ જાણો છો અહીંયા કે આ સતનો આધાર છે, અહીંયા રોટલો છે, ઓટલો છે, ગરીબોની સેવા છે, પશુ પંખીઓની સેવા છે, ગાયોની સેવા છે. અને આ આજકાલની વાત નથી, વર્ષોથી આ ચાલ્યું આવે છે. અને જે લોકો જે વાતો કરે છે એ પણ એમ કહે છે કે આ આટલા વર્ષથી તો આટલા વર્ષ ક્યાં ગયા હતા તમે બધા? હવે તમને ક્યાંથી આ બધા પ્રશ્નો સૂઝ્યા છે? તો આ પાછળ આખી યોજના છે, એની અંદર જે લોકો કામ કરી રહ્યા છે એને સરકારે, પોલીસે અને મીડિયાએ પણ શોધી કાઢવા જોઈએ કે ખરેખર આ કોણ છે અને શા માટે આ ચાલી રહ્યું છે. વિજયદાસજી કંઈ 2 દિવસમાં આવ્યા નથી કે 4 દિવસમાં આવ્યા નથી ને આ બધું થઈ રહ્યું છે, પરંતુ જે આ બદનામી થઈ રહી છે ખૂબ ખોટી થઈ રહી છે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ. અને એટલા માટે અમારે અખિલ ભારતીય સંત સમિતિએ જે કંઈ પગલાં ભરવા પડશે એ અમે પણ ભરીશું અને અમે પણ એમની સાથે છીએ. એ આક્ષેપ ખોટા છે. आज से नहीं, सतयुग त्रेता से 2 प्रकृति होती रही है कि दानव और देव. जो दानव लोग होते हैं और संत महापुरुषों के ऊपर ऐसे राजा महाराजाओं के ऊपर पहले से निंदा वो ये सब करते आए हैं, वो आज भी हैं, ये कलयुग में भी आज हैं. इसलिए सत्ताधार सनातन धर्म की विश्व की एक मानी हुई गद्दी है. उस गद्दी पे जो बैठता है वो संत समाज और सनातन धर्म का वो गादीपति, जिसको एक बार तिलक हो गया है, उसको में किसी की शक्ति नहीं है कि उसको हटा सके या हटाने की बात कर सके. वो अपने मौका दर एक व्यक्ति राजा होता है, कुछ भी बोल सकता है, लेकिन ऐसी गद्दी पे जो आक्षेप किया है उसको भोगना पड़ेगा. और संत समिति कार्यकारी अध्यक्ष मोहनदास में और श्री राजेंद्र गिरी जी महाराज श्री कार्यकारी अध्यक्ष श्री संगठन मंत्री श्री मानसरोवर दास जी, संत समिति के सभी संत यहाँ आए हुए हैं. मैं प्रयागराज था, खास इसीलिए आया हूँ कि ये जो सत्ताधार के ऊपर जो दुष्ट लोग ऐसी जो दृष्टि रखते हैं और ऐसी जो भावना और उसको निंदनीय और जो शब्दों का जो प्रयोग कर रहे हैं, उसको जो नीचा दिखलाना चाहते हैं. सूर के ऊपर मट्टी फेंकने से वो अपने ऊपर मट्टी आती है, वो उनको जान लेना चाहिए. और यहाँ के जो गादीपति, उनको पुरातन और परंपरा अनुसार जो बैठाला गया है, इसलिए वही हमारे गादीपति हैं. उसके लिए हम लोगों को चाहे कुछ भी बलिदान संत समिति के देना पड़े, उसको हम लोग तैयार हैं. हमारे देखो जो बापू गादीपति व्यवस्था कर रहा है, सुंदर व्यवस्था कर रहा है. भारत में चाहिए कि आज के सनातन धर्म में ओटला और रोटला वो दोनों चीज़ों को वो कर रहे हैं. रोटला भी दे रहे हैं, ओटला भी दे रहे हैं और सुंदर धर्म का प्रचार कर रहा है. किसी को नहीं अच्छा लगता, किसी को मोतिया का जो आँख खराब हो जाती है, उसको धरती अच्छी नहीं दिखती है तो उसको ऑपरेशन कराना चाहिए, बाहर जाए के कहीं जाना चाहिए. लेकिन ऐसे महापुरुष के ऊपर जो वो निंदा कर रहा है, गलत आक्षेप कर रहा है, एकदम हमें सख्त संत समिति उसका विरोध करती है. और उसके लिए जो कदम उठाना पड़ेगा उसको उठाने को हम लोग तैयार हैं. हमारे देवती देवता एक हाथ में आशीर्वाद देते हैं और एक हाथ में शस्त्र रखते. में अखाड़ा का खाकी अखाड़े का श्रीमान थे. हमारे यहाँ अस्त्र भी होता है, शस्त्र भी होता है और आशीर्वाद भी होता है. उसका जहाँ जिसकी ज़रूरत पड़ेगा ये गद्दी की रक्षा के लिए और ये गादीपति की रक्षा के लिए उसका मैं प्रयोग करूंगा. इसलिए उनको शांति से बैठना चाहिए. मैं तो महाराज जी से प्रार्थना करके जाऊंगा, किया भी हूं कि ऐसे व्यक्तियों के ऊपर FIR करना चाहिए. वो यहाँ बैठे बैठे हम लोग लड़ेंगे, संत समिति लड़ेगी. FIR जो होगी उनकी संत समिति लड़ेगी. અમુક અસંતુષ્ટ લોકો છે જેને અથવા તો આશા તૃષ્ણાવાળા છે અથવા તો ઘણી વખત એવું બને કે
સીધી રીતે તમારી સાથે કોઈ તકલીફ ન હોય, પણ તમારું પદ છે, પ્રતિષ્ઠા છે એ આવે ત્યારે ઓટોમેટિક દુશ્મનો ઊભા થતા હોય. આ તો બહુ એક નાની એવી વસ્તુ છે અને ઇગ્નોર કરવા જેવી વસ્તુ છે, કોઈ વિવાદ છે જ નહીં. સત્તાધાર છે, આપ સૌ જાણો છો પણ અને રોટલા માટે જગ વિખ્યાત છે સાહેબ. કોઈ પણ ભૂખ્યું દુખ્યું આવે, બેન દીકરી આવે, ત્યાગી આવે, વૈરાગી આવે, આ જેવી ખટ દર્શન સેવા બીજે ક્યાં થઈ શકે? આ તો આપા ગીગાએ ધખાવેલી જ્યોત છે અને પૂજ્ય વિજયદાસ બાપુમાં આપા ગીગાના સ્પષ્ટ દર્શન થાય છે. આવો સાધુ જગતમાં તમે ગોતવા જાવ તો ના મળે. આટલા સંત પ્રેમી, આટલું સરળ અને ઉમદા વ્યક્તિત્વ, આટલો આ સ્થાનનો વિકાસ કરેલો છે, એટલે આ કોઈ વિવાદ જ નથી. અને જે લોકો સનાતન ધર્મને ટાર્ગેટ કરીને સોફ્ટ ટાર્ગેટ કરે અને સનાતન ધર્મને સોફ્ટ ટાર્ગેટ કરી અને જે બદનામ કરવાના જે સોશિયલ આ જે કાવતરાઓ ચાલે છે એને કહેવાય સોશિયલ બ્લેકમેલિંગ, તો એ બિલકુલ બંધ થવું જોઈએ. મીડિયાને પણ મારી કરબદ્ધ પ્રાર્થના છે, તમે એક લોકશાહીનો એક સ્તંભ છો, તમારે પણ જે સત્ય છે સામે રજૂ કરવું જોઈએ. 50 કરોડનો ફ્રોડ કરનાર મહિલા સહિત 8 શખ્સોની ગેંગ પોલીસે ઝડપી પાડી હતી. છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ રીતે બેંકના ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરીને છેતરપિંડી કરતી ગેંગ ઝડપી પાડવામાં આવી છે. આ ગેંગ લોકોના એકાઉન્ટ ભાડેથી રાખી તેમજ અન્ય ખાતામાંથી રૂપિયા જમા કરાવી કમિશન આપવાની લાલચ આપતા હતા. આ મામલે જૂનાગઢ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસે અમદાવાદના મુખ્ય 2 આરોપીની અટક કરી હતી. જૂનાગઢની એક મહિલા સહિત 5 મળીને કુલ 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અલગ અલગ બેંક ખાતામાંથી 50 કરોડથી વધુ રકમ ટ્રાન્સફર કર્યા હતા. જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી તેમજ અલગ અલગ બેંકના ખાતા ધારકોને લોભામણી લાલચ આપીને ભાડે ખાતા રાખી આ ગેંગ છેતરપિંડી આચરતી હતી. ખાતામાં આવેલા રૂપિયા આંગડિયા કે હવાલા મારફત ગુજરાત તેમજ અન્ય રાજ્યના અલગ અલગ શહેરોમાં મોકલતા હતા. જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડિયાએ જણાવ્યું હતું કે બાતમીના આધારે રેન્જ સાયબર ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે બેંક ખાતા ધારકોના ખાતાનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો, જેના દ્વારા જૂનાગઢ રેન્જ સાયબર પોલીસ સ્ટેશનના સંપર્ક કરવામાં આવ્યા હતા. આ ફરિયાદીની ફરિયાદના આધારે પોલીસ દ્વારા સમગ્ર તપાસ હાથ ધરવામાં આવી હતી. આ મામલે વધુ તપાસ કરતા સાયબર ફ્રોડનો મુખ્ય આરોપી મૂળ અમદાવાદનો છે, જેને પૂછપરછ કરતા અલગ અલગ બેંકના 200 થી વધુ ખાતામાં છેતરપિંડી આવરી હતી. હાલ સાયબર પોલીસ દ્વારા 200 માંથી 82 જેટલા ખાતાની વિગત મેળવી લેવામાં આવી છે. સાયબર પોલીસે 82 ખાતામાંથી 42 બેંક ખાતાની તપાસ કરતા એમાંથી ભારતભરમાં જે 50 કરોડથી વધારાની રકમનું સાયબર ફ્રોડ થયું હોવાનું સામે આવ્યું છે. આજથી લગભગ એકાદ મહિના પહેલાં અમારું જે રેન્જ સાયબર પોલીસ સ્ટેશન છે એમના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાયકને માહિતી મળેલી કે જૂનાગઢ અને આજુબાજુના જિલ્લાઓ ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ વગેરે જિલ્લાઓમાં એક ગેંગ કાર્યરત થયેલ છે, જે ખાતાધારકો હોય બેંકના એમના સંપર્ક કરી અને આખા ભારતમાં જે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે એ સાયબર ફ્રોડના જે વિક્ટીમ લોકો જે ખાતામાં નાણાં જમા કરાવતા હોય એ આ ખાતામાં જમા કરાવે છે અને આ જે ખાતાધારકો છે એમને કમિશન ઓફર કરી અને આ જે ફ્રોડના નાણાં છે એ લોકો નાણાં ઉપાડી લેતા હતા અને કમિશન જે તે ખાતાધારકને આપતા હતા. અને આ જે નાણાં ઉપાડેલા એ નાણાં આ ગેંગ પૈકીના અમુક સભ્યો આંગડિયા અને અન્ય હવાલા ચેનલ મારફત અન્ય રાજ્યના અન્ય શહેરોમાં મોકલતા હતા. આ પ્રકારની જે બાતમી હતી એના આધારે કામગીરી ચાલુ કરેલી. ત્યારબાદ એક જે ખાતાધારક હતા જેમને ખાતાનું આ રીતે મિસયુઝ થયેલો એમના દ્વારા સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા એમની ફરિયાદ લેવામાં આવેલી છે. BNS અને IT એક્ટની જુદી જુદી કલમોની છે. ત્યારબાદ વધુ તપાસ કરતાં લગભગ જે મેઇન આરોપી છે જે અમદાવાદના છે એમને પૂછપરછમાં કબૂલાત આપેલી કે 200 કરતાં વધારે ખાતાઓ એમને આ રીતે મેળવેલા છે. એ પૈકી હાલ અમારી પાસે 82 ખાતાઓની વિગતો આવી ગઈ છે. 82 પૈકી જે 42 ખાતા છે એનું એનાલિસિસ કરતાં આ જે તમામ ખાતાઓ આખા ભારતમાં જ્યાં જ્યાં સાયબર ક્રાઇમની કમ્પ્લેન થઈ છે એ લગભગ 50 કરોડ કરતાં પણ વધારે રકમની ફ્રોડ થયેલું છે. અને એ પૈકી ઘણી બધી રકમ આ જે 42 ખાતાઓ છે જૂનાગઢ અને આજુબાજુના જિલ્લાઓમાં એમાં આવેલી છે. આમાં સાયબર ફ્રોડ થાય છે એટલે એમાં
વિક્ટીમનો સંપર્ક કરતા હોય જે વ્યક્તિઓ એ વાળી ચેનલ અને ત્યારબાદ પૈસા જમા થયા પછી એ પૈસા જે છે એ મૂળ ફ્રોડસ્ટર હોય જે મેઇન ફ્રોડસ્ટર ત્યાં સુધી પહોંચવાની જે બંને ચેનલ છે એ ચેનલ ઉપર હાલ તપાસ ચાલુ છે. આજની જે એફઆઈઆર દાખલ થઈ એ પછી કુલ 8 લોકોને અમે એરેસ્ટ કર્યા છે. એ પૈકી 2 જે છે અમદાવાદના છે એ લોકો મેઇન એજન્ટો છે કે જે લોકો મેઇન ફ્રોડસ્ટર સાથે સંપર્કમાં છે. એમની નીચે 5 બીજા જે એના લોકલ એજન્ટો છે જે આવી રીતે ખાતાધારકો હોય એનો સંપર્ક કરી અને એમને જુદું પ્રલોભન આપીને કે તમારી લોન થઈ ગઈ છે અથવા તો અમારા કોઈના પૈસા આવવાના છે કોઈ પણ કારણસર એ તમે અમને લઈને આપો એટલે અમે તમને કમિશન આપશું. તો એ રીતના 5 લોકલ એજન્ટ છે. એ સિવાય પણ ઘણા બધા લોકલ એજન્ટના નામો ખુલ્યા છે જેની તપાસ ચાલુ છે. અને એક જે મહિલા છે ખાસ એ આજે નાણાં ઉપાડી લેતા હતા ખાતાધારકો એ પૈસા હવાલા અને આંગળીયા મારફત અન્ય શહેરોમાં મોકલે છે. આમ કુલ 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ખાસ કરીને જે બેંક સાથે સંકળાયેલા લોકો પણ છે એટલે એમને ખબર હોય કોણ ખાતાધારકો છે. એટલે એમાં જે એક વ્યક્તિ જે મેઇન છે એજન્ટ 2 એજન્ટ જે અમદાવાદના છે અને નીચે અહીંયા જુનાગઢનો મેઇન છે એ આવી રીતે બેંક સાથે સંકળાયેલો છે. ઉપલેટા શહેરના દ્વારકાધીશ સોસાયટી પાસે આવેલ સ્વામિનારાયણ મુખ્ય મંદિર દ્વારા દશાબ્દી મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે. સવારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સાથે પોથીયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી કથાપરાયણ સ્થળે આવી પહોંચી હતી. ઉપલેટામાં 10 વર્ષ પૂર્વે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ તથા સદગુરુ સંતોના આશીર્વાદથી 5 શિખરનું હવા ઉજાસ વાળું નયનરમ્ય ભવ્ય મંદિરનું નિર્માણ થયું હતું. આ મૂર્તિ પ્રતિષ્ઠાને 10 વર્ષ પૂર્ણ થતા સત્સંગની જાગૃતિ માટે દશાબ્દી મહોત્સવ અંતર્ગત સપ્તદિનાત્મક સિદ્ધ યોગી પરમ પૂજ્ય સતાનંદ મુનિ રચિત સંપ્રદાયના અણમુલા રત્ન સમાન શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથ રાજની કથામૃતનું રસપાન દેશ વિદેશમાં સુપ્રસિદ્ધ યુવાન શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજી કરાવી રહ્યા છે. મહોત્સવના અંગભૂત પંચકુંડી યજ્ઞ, અભિષેક, અન્નકૂટ, વ્યાખ્યાનમાળા, શાકોત્સવ વગેરે આધ્યાત્મિક સામાજિક કાર્ય સહ કથા શ્રવણ, સદગુરુ સંતોના આશીર્વચન દર્શનનો અલભ્ય લાભ લેવા તથા શાકોત્સવમાં સમૂહ પ્રસાદ લેવા પધારવા કોઠારી શાસ્ત્રી સ્વામી ધર્મનંદ દાસજી સ્વામીએ અપીલ કરી હતી. અહીં ઉપલેટામાં સ્વામિનારાયણ મંદિર મુખ્ય મંદિર એક છે, 3 બીજા હરિમંદિર છે. પણ આ સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં 10 વર્ષ પૂર્ણ થાય એ નિમિત્તનો ઉત્સવ છે. ઘનશ્યામ મહારાજની સ્થાપના થઈ, ધામે ધૂમે પ્રતિષ્ઠા થઈ, એના 10 વર્ષ પૂર્ણ થયા. તો શાળાએ સત્સંગ સમાજે મળી અને ધામે ધૂમેથી આ દશાબ્દી મહોત્સવ ઉજવવાનું નક્કી કર્યું. એમાં શ્રીમદ સત્સંગી જીવન સપ્તાહ 7 દિવસ સુધીની સપ્તાહ એટલે પારાયણ એનું ગોઠવણી કરવામાં આવી. એમાં સારંગપુર ધામ હનુમાનજી મહારાજનું ત્યાંથી શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી એમને વક્તા પદે 7 દિવસની કથા સાંભળવાનો બધાને અવસર મળે, લાભ મળે એવું સરસ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યજ્ઞ નારાયણ એમના દર્શનનો પણ લાભ મળે, ધામધામથી સંતો પધારે એના પ્રવચનનો પણ લાભ મળે છે, એમના આશીર્વચનનો લાભ મળે. આચાર્ય મહારાજ શ્રી પણ સ્વામિનારાયણ સંપ્રદાયના વડાજી કહેવાય, એમને પણ અહીંયા 14 તારીખે પધારશે, અમને સત્સંગનો અને દર્શનનો લાભ આપશે, યજ્ઞ નારાયણના દર્શનનો લાભ મળશે અને સત્સંગ સમાજ તથા ભાવિક બધા જ ભક્તોને બંને ટાઈમ 7 દિવસ સુધી ભગવાનનો યજ્ઞનો મહાપ્રસાદ એ પણ આ તાલુકા શાળાના મેદાનમાં જ બધાને લેવાનો લાભ મળશે. આવું સુંદર આયોજન ઉપલેટા સ્વામિનારાયણ મુખ્ય મંદિર એમના સંતો અને હરિભક્તોએ મળી અને આયોજન કર્યું છે અને બધા જ ભક્તો લાભ લે છે અને બધા ભક્તોએ લાભ લેવા પધારવું એવી શુભ કામના અને આમંત્રણ પાઠવીએ છીએ. કેશોદ તાલુકાની ખાનગી શાળામાં બાળ મેળાનું આયોજન કરાયું હતું, જેમાં ધોરણ 1 થી 5 ના કુલ 139 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. બાળ મેળામાં કુલ 36 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં સંસ્કૃતિ, ગામડું, આરોગ્યવર્ધક ઔષધિઓના સ્ટોલ, રસોડું,
ઔષધીય વનસ્પતિ, વૈજ્ઞાનિક પ્રયોગો, મનોરંજન માટે જાદુના ખેલ, ખાણીપીણી અને વર્તમાન સમસ્યાઓ જેમાં ટ્રાફિક સહિતની બાબત, પર્યાવરણ, આવનારા સમયમાં આવતી ઉત્તરાયણમાં કઈ રીતે કાળજી રાખવી સહિતની બાબતે માહિતી આપવામાં આવી હતી. આ તકે ધોરણ 3 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ સૌથી નાના વકીલ બની અને અભિનય કર્યો હતો. પર્યાવરણ બચાવવા જહેમત ઉઠાવવા માટે પણ લોકોને સંદેશ પાઠવ્યો હતો. ઈશ્વરના સર્જન બાળકની અંદર ઈશ્વરે અનેકવિધ શક્તિઓનો ભંડાર ભરેલો છે, પરંતુ આ શક્તિઓ સુસુપ્ત શક્તિ હોય એમને જાગૃત કરવા માટે કોઈ સારા શિક્ષકો દ્વારા એમનામાં રહેલી સુસુપ્ત શક્તિઓને જાગૃત કરવાની હોય છે. અને એ જાગૃત કરવાના ધ્યેય સાથે આજે અમારી સ્કૂલની અંદર 139 બાળકોનો એક બાળ મેળાનું આયોજન કરેલું હતું, જેમાં ધોરણ 1 થી 5ના બાળકોએ ભાગ લીધો હતો. આ બાળકોએ કુલ 36 ઇવેન્ટો દ્વારા તેમાં રહેલી વિવિધ કલાઓ, તેમાં રહેલી આર્ટ, તેમજ વર્તમાન સમસ્યાઓ, તેમજ આરોગ્ય વિશે કેટલાક કેમ્પો રાખેલા હતા, તેમજ ભારતીય સંસ્કૃતિના સંવર્ધક થાય એવા ગામડાકી અને આપણું ગામડું અને ગામડાની રાસ રસીલાઓ, પુરાતન ચીજ વસ્તુઓનું કલેક્શન કરેલું હતું. અને આ દ્વારા બાળકોને આપણી પારંપરિક વારસાઓનું જ્ઞાન મળે તથા તેમાં રહેલી કલાઓ બહાર આવે એ અમારું ધ્યેય હતું. આ ધ્યેયને પાર પાડવા માટે તમામ વાલીઓ દ્વારા અને શિક્ષકો દ્વારા ખૂબ મહેનત ઉઠાવેલી હતી. તેમજ આ કાર્યને સફળ બનાવવા માટે સ્વામિનારાયણ મંદિર પંચાળાથી શ્રી ઘનશ્યામ સ્વામી તેમજ LK હાઈસ્કૂલ પ્રિન્સિપાલ શ્રી રણવીરસિંહ પરવાર ખાસ ઉપસ્થિત રહ્યા. બાળ મેળાનું આયોજન કરેલ છે, તેમાં હું બાળ અદાલતમાં ભજ્યો છે, તેમાં હું વકીલ બન્યો છું અને મને ખૂબ મજા આવી. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. જિલ્લા કક્ષાનો કૌશલ્ય ઉત્સવ કાર્યક્રમ યોજાયો. ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી. સત્તાધારના વિજય બાપુને સાધુ સંતોએ આપ્યો ટેકો. અને 50 કરોડનો ફ્રોડ કરનાર મહિલા સહિત 8 શખ્સની ગેંગ ઝડપાઈ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ
મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.